શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અધ્યક્ષ રાજેશભાઈ પાઠકની અધ્યક્ષતામાં શહેરના ગોરવા સ્થિત દિવ્ય સંકુલ અપાર્ટમેન્ટ ખાતે જરૂરિયાતમંદ પરિવારોના અભ્યાસ કરતા 250 ઉપરાંત બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોને કુમકુમ તિલક લગાવીને આદર કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે બાળકો તથા ઉપસ્થિત મહેમાનો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી શહેરમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત શહેરમાં કુદરતી આપદાઓ સમયે પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આજ રોજ ચોપડા નોટબુક વિતરણ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક, ગીતાબેન પાઠક, ઉદ્યોગપતિ અનિલ મિશ્રા, દક્ષેશ એન્જિનિયરિંગના દક્ષેશ પાઠક, સાઈબાબા વિદ્યાલયના ટ્રસ્ટી એલજી પાંડે, સર્વેશ મિશ્રા, કૃષ્ણા હિન્દી વિદ્યાલયના પૂર્વ શિક્ષક રાજેશ મિશ્રા, એકે તિવારી, એચ.એ. શુક્લા અને આનંદ શુક્લા તથા દેવેન્દ્ર ઉપાધ્યાય સહિતના આગેવાનો विशेष उपस्थित રહ્યા હતા। क्या कार्यक्रम किस उपलक्ष्य में और कहाँ पर आयोजित किया गया था? ये गोरवा अमर कार के बाजू में कृष्णा चैरिटेबल ट्रस्ट के द्वारा आयोजित किया गया है। कितने सालों से आप ये कार्य कर रहे हम हैं? 10 साल से कर रहे हैं। आज क्या कार्यक्रम था? आज चौपड़ी वितरण था जिसमें हम 250 बच्चों को चौपड़ी का दान किए। आज कौन कौन अतिथि विशेष में उपस्थित रहे? अतिथि विशेष में अनिल मिश्रा जी हैं, सौरज मिश्रा जी हैं, एच.एन. शुक्ला जी हैं, एल.जी. पांडे जी हैं, राजेश मिश्रा जी हैं, देवेंद्र उपाध्याय जी। क्या कहना चाहेंगे और लोगों से? बस आज सबको यही है कि विद्यादान बड़ा दान है, सब जन आइए और इसमें भाग लीजिए। आपका परिचय? राजेश पाठक।